મિત્રો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ. તો મિત્રો આજે આપણે એવી અદ્ભુત જગ્યાએ દર્શન કરવા આવ્યા છીએ મચ્છાઈ માતાજીના. તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કરી દેજો જો. અને આવો વિડીયો તમે ક્યારેય જોયો નહીં હોય આ માતાજીનો, તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો તો હવે દર્શન કરાવીએ અને અહીંનું લોકેશન પણ તમને બતાડીએ. જો નદીના કાંઠે જ છે. જો મિત્રો આવું કંઈક લોકેશન છે. જો મોટી વિશાળ નદી છે. જો મસ્ત લોકેશન છે. અહીંયા બાયપાસ છે. તો વિડીયોમાં બના રહેજો. હવે આપણે માતાજીના દર્શન કરીએ. આવી જગ્યા છે. જો વિશાળ જગ્યા છે. તો ચાલો માતાજીના દર્શન કરીએ. તો સૌથી પહેલા આપણે ધૂણીના દર્શન કરીએ છીએ. જો આ છે ધૂણી, અહીંયા છે ભૈરવનાથજી, કાળ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. જો અહીંયા છે સુરાપુરા દાદા. એના પણ દર્શન કરીએ. આ સુરપુરા દાદા પણ બહુ જૂનવાણી છે. જો જય સુરાપુરા દાદા. દર્શન કરો તમે. ત્યાર પછી અહીંયા છે રોજિયાઈ માતાજી, શ્રી રોજિયાઈ માતાજીના દર્શન કરો. જય માતાજી, જય માતાજી. જો મસ્ત જગ્યા છે, નદીના કાંઠે જ છે. અને આ છે આપણા મચ્છુઆઈ માતાજી. જો તો ચાલો હવે દર્શન કરીએ માતાજીના, તમને પણ કરાવીએ. જય માતાજી. જો આ છે મચ્છુઆઈ માતાજી. આ માતાજીનો વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોય. જો દર્શન કરી લ્યો. જય મચ્છુરાઈ માતાજી. જો આ માતાજીનો ઇતિહાસ 1000 વર્ષ જૂનો છે. તો મિત્રો મચ્છુઆઈ માતાજીના બે જગ્યાએ સ્થાનક છે. પહેલું તો છે મોરબીમાં, અને મોરબીમાં દર્શન કરવા જાય એવી માન્યતા છે કે મોરબીમાં દર્શન કરવા જાય અને માતાજીના દર્શન કરે ને નદીમાં ડૂબકી મારીને જે પહેલો જ પથ્થર નીકળે છે એનું સ્થાપન કરે એ જ મચ્છુઆઈ માતાજી, અને બાણ કહેવાય છે. અને એ જ માતાજી અહીંયા સ્થાપના કરેલી છે. અને આ બહુ 1000 વર્ષ જૂનું મંદિર છે. જો જગ્યા જો તમે એકવાર, 1000 વર્ષ જૂની જગ્યા છે મિત્રો. જો તો વિડીયોમાં બન્યા જ રહેજો. હજી એક મંદિરના દર્શન કરાવીએ તમને. અને અહીંયા છે જે બાપુ પેલા રહેતા અને તપસ્યા કરતા એ બાપુ છે. જો સંત શ્રી દેવપુરી બાપુ. જો જય ભગવાન, જય ભગવાન. જોઈ લો. તો મિત્રો આવો વિડીયો તમે ક્યારેય જોયો જ નહીં હોય યુટ્યુબમાં મચ્છુ માતાજીનો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો લોકેશન તો જો તમે એકવાર.
અને આ લોકેશન છે ને અહીંયા આવવું હોય ને તમારે મિત્રો લોકેશન ની વાત કરીએ ને તો આ જો જુનાગઢ થી મેંદરડા રસ્તો જાય ને ઈવનનગર વાળો એ રસ્તા ઉપર જ આવે છે અને આ પુલ ની નજીક જ છે. પુલ ટપો એટલે સીધો અહીંનો રસ્તો આવે છે આ મચ્છુ માતાજીના દર્શન જરૂર પધારજો. જો કેવું મસ્ત લોકેશન છે, કાંઈ ઘટે નહીં એવું. જો વિડીયોને અહીંયા પૂરો કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે. મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર.